પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બધા લોકો આવી ગયા ભાઈ? બધા લોકોને જય હિન્દ. આજના લેક્ચરની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. મને તમે એ કહો બેટા, આપણે ક્યાં સુધી ભણ્યા હતા? છેલ્લો ટોપિક આપણો કયો હતો? છેલ્લો પ્રશ્ન ક્યાં સુધી ભણ્યા હતા? એક જ મિનિટ આખું રિવિઝન પેલા કરી નાખીએ. થોડું ક્વિક રિવિઝન. કોમેન્ટ ઉપર ધ્યાન ન દેતા, પેલા અહીંયા ધ્યાન આપજો. ચેપ્ટર 12મું હાલતું હતું, ભારત ખનિજ અને શક્તિના સંસાધન. એની અંદર સાહેબ સૌ પ્રથમ તમે અમને અગત્યના પ્રશ્નોની ચર્ચાઓ કરાવેલી કે આ ચેપ્ટર માંથી સાહેબ કેવા અગત્યના પ્રશ્ન પૂછાય. તો આ બધા પ્રશ્નો તમે લખાવેલા, બરોબર? એની પીડીએફ તમે અમને મોકલશો, પણ ચેપ્ટર પૂરું થાય પછી. ત્યાં સુધી કોઈ પીડીએફ હવે આપણે મોકલવાના નથી. એનું કારણ શું છે? કટકે પીડીએફ આપવાથી અડધી આવે. એ કરતા એક સાથે લખાણ વાળી પીડીએફ તમને મળે એ વેલ એન્ડ ગુડ છે, બરાબર? એટલે દેશ તમારી માટે જ છે આ બધું. ત્યારબાદ આપણે જુદા જુદા પ્રશ્નોની વાત કરી હતી કે ભાઈ ભારત માનવીનો સંબંધ ખનિજ સાથે બહુ પ્રાચીન સમયથી છે, એ આપણે ભણ્યા હતા. એના પછી મેં તમને આ પણ ભણાવેલું કે ભાઈ આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે માણસની જરૂરિયાતો, માણસની આજુબાજુ જે સગવડો છે એ બધી ખનિજો, આજુબાજુ આપણે કેટલી બધી ખનિજો વાપરતા હશું, આપણને પણ નહીં ખબર હોય, બરોબર? તો દિન પ્રતિદિન ખનિજોનો ઉપયોગ વધી રહ્યો છે, એવું બધું લખવાનું. ખનિજ એટલે શું? તો કે ભાઈ ખનિજ એ કુદરત નિર્માણ કેવી રીતે થાય? કુદરતી પ્રક્રિયા છે. ખનિજનું નિર્માણ એ એક કુદરતી પ્રક્રિયા છે. અનંત કાળથી ચાલતી લાંબા ગાળાની પ્રક્રિયા છે. બીજું, ખનિજનું નિર્માણ છે એ થવા માટે કરોડો વર્ષોનો સમય લાગે. ખનિજોનું નિર્માણ થવા માટે કરોડો વર્ષોનો સમય લાગે છે. એના પછીનો પોઈન્ટ, ખનિજ છે એ છે એનો જથ્થો મર્યાદિત છે. જો એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ નહીં કરીએ તો આવનારી પેઢી એને નહીં જોઈ શકે. એના માટે આવા સંસાધનોને આપણે પુનઃ અપ્રાપ્ય, ફરીવાર પાછા ન મળે એવી સંભાવના છે. અત્યારે ખૂટી જાય એવા સંસાધનોમાં આ બધાનો સમાવેશ થાય છે. ડન? આ બધી વાતો આપણે કરેલી છે, આ બધી વસ્તુ મેં ભણાવેલી છે તમને. આગળ એના પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો ખનિજોનું વર્ગીકરણ. સાહેબ ખનિજોનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે થાય છે? 3 રીતે. એક ધાતુમય ખનિજનું વર્ગીકરણ, એક અધાતુમય ખનિજનું વર્ગીકરણ, એક સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય એવા ખનિજોનું વર્ગીકરણ. ઓકે સાહેબ, સમજાય છે. ધાતુમય ખનિજોનું વર્ગીકરણ પાછું કેટલા પ્રકારે? 4 પ્રકારે. કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી ધાતુમય ખનિજ અને મિશ્ર સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી ધાતુમય ખનિજ. એના ઉદાહરણ લખી નાખવાના. વાત થાય પૂરી, 2 માર્કનો પ્રશ્ન પૂરો થઈ જાય. તમને એવી રીતને પૂછાય કે અધાતુમય ખનિજનું વર્ગીકરણ કયું? તો અધાતુમય ખનિજમાં ખાલી આટલું લખવાનું. તમને એમ પૂછાય કે સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય એવા ખનિજનું વર્ગીકરણ કયો? તો એવામાં કેટલા ખનિજો આવે? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. પાકું આ બધી વસ્તુ ભણાવેલી. રિવિઝન એટલા માટે કરું છું કે તમને આટલી ખબર પડે. વેકેશનના માહોલમાંથી બહાર નીકળજો. આપણે ડિસેમ્બર મહિનામાં તો કોર્સ પૂરો કરી દેવાના છે. હવે પછીનો સમય ગોલ્ડન સમય છે. ઘણા બધા પ્રસંગો આવશે, ઘણા બધા મેરેજ આવશે. આ બધું ધોરણ 10ના વિદ્યાર્થી તરીકે, જો તમે જવાબદાર વિદ્યાર્થી છો, ભવિષ્ય બનાવવા માંગો છો, તમારું ભવિષ્ય તમારે જાતે નિર્માણ કરવું છે, તો 2 મહિના પૂરતું આ બધું મૂકી દેજો. દિવાળી કરી દીધી છે, રજા માણી દીધી છે, વાત પૂરી. હવે 2 મહિના મારે મારા માટે કામ કરવું છે, જેથી કરીને હું સારું એવું
11-12 માં એડમિશન લઈ શકું, આગળ વધી શકું. બરોબર ને? તો આ વસ્તુ તમારે નક્કી કરવાની. મેં તમને પહેલા જ કીધું હતું, એવો કોઈ શિક્ષક નથી, એવું કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નથી, બરોબર છે, જે તમે મહેનત નહીં કરો ને તમને સફળતાના શિખર સુધી પહોંચાડી શકે. નહીં, માણસે પોતે જ મહેનત કરવી પડે. હા, તમે જ્યાં અટકો છો, તમારે જ્યાં સલાહની જરૂર છે, જ્યાં મદદની જરૂર છે, ત્યાં અમે બેઠા છીએ. પણ સાથે સાથે તમારી આગળ એક સંકલ્પ હોવો જોઈએ કે નહીં, 2 મહિના આપણે બગડા છટી બોલાવી દેવાની છે. 2 મહિના હું માત્ર ને માત્ર મારા બોર્ડને ટાર્ગેટ કરવાનો છું હવે. બરાબર ને? ઓકે. લોખંડ વિશે મેં વાત કરેલી કે ભાઈ લોખંડ છે, એના ગુણધર્મો વિશે વાત કરી, એનો ઉપયોગ શું, બરોબર, એ ક્યાંથી મળી આવે છે, એ ખનિજ આપણે જોઈ ગયા હતા. લોખંડ, એની કાચી ધાતુઓ જોઈતી, હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ, આ બધું ભણ્યા. એના પછી ભાઈ મેંગેનીઝના ઉપયોગ અને તેના પ્રાપ્તિ સ્થાનો ભણી ગયેલા. ત્યારબાદ તાંબાની ઉપયોગિતા અને પ્રાપ્તિ સ્થાનો અને એ પણ ભણી ગયેલા. ત્યારબાદ એલ્યુમિનિયમ, એ પણ વસ્તુ ભણી ગયેલા આપણે. અબરક વિશે પણ ભણાવી દીધેલું તમને. સીસાના ગુણધર્મ ભણ્યા, ચૂનાના પથ્થરના ઉપયોગ ભણ્યા. હવે એક કામ કરીએ, આ પૂછી લઈએ, અહીં ક્યાંથી બાકી છે? વિદ્યાર્થીઓને એકવાર પૂછી લઈએ, બેટા ક્યાંથી ભાગ્યું છે? ઝાખું દેખાય છે? 14મો પ્રશ્ન, સોલાર એનર્જી. ઓકે, ક્વેશ્ચન નંબર 14 બાકી છે. વેલ ડન, વેલ ડન. જો આને સમજો બધા લોકો કહે છે ડન. આગળ વધીએ છીએ, 14મા પ્રશ્નથી તૈયાર કરીએ છીએ, આગળ વધીએ. આ બધી વસ્તુ તો ભણેલા છીએ આપણે. જો સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય એવા ખનિજ કયા છે? કોલસા વિશે ભાઈ ભણાવ્યું હતું. કોલસાનું નિર્માણ કઈ થાય, કોલસાના પ્રકાર કેટલા છે, બધી વસ્તુ ભણાવેલી. આગળ જો આવશે હમણાં. આગળ હમણાં મેં કાંઈક લખાવેલું, જો આ કોલસાના પ્રકારો સમજાવેલા બધા. આ કોલસાના બધા પ્રકાર સમજાવેલા. 14મો પ્રશ્ન, ખનિજ તેલ વિશે વિસ્તારથી ભણવાનું છે. આ પ્રશ્ન ભણાવી દીધેલો છે, મને પાક્કું યાદ છે. સૌ પ્રથમ ખનિજનું તેલનો કૂવો ક્યારે ખોદવામાં આવ્યો હતો? આ અસમની અંદર, ગુજરાતની અંદર કઈ જગ્યાએ? તો ગુજરાતની અંદર જુઓ, અહીંયા સૌ પ્રથમ અહીંયા આપેલું છે, કાંગીઓ, ખેડા જિલ્લાના લુણેજ ખાતે ખનિજ તેલ મળી આવ્યું. આ પ્રશ્ન ભણાવી દીધો હતો. ડન. જુઓ હવે પછી 15મા પ્રશ્નથી સ્ટાર્ટ કરવાનું છે. કુદરતી વાયુઓ, અહીંયા ધ્યાન આપો. કુદરતી વાયુઓ ખનિજ તેલમાંથી, ક્યાંથી? ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડે છે. મેં તમને આ પણ સમજાવેલું છે, હું એક પણ વસ્તુ ખોટી નથી કહેતો, કારણ કે મેં ભણાવેલું છે, મને ખબર. જ્યારે જમીનમાંથી ખનિજને કાઢવામાં આવે, જ્યારે પૃથ્વીના પેટાળમાંથી ખનિજને બહાર કાઢવામાં આવે, પૃથ્વીના ગર્ભમાંથી ખનિજને બહાર કાઢવામાં આવે, ત્યારે તેની સાથે થોડા પ્રમાણમાં ગેસ નીકળે છે, થોડા પ્રમાણમાં વાયુ નીકળે છે. આ બંને વસ્તુને જુદી જુદી રીતે નોખી કરવામાં આવે છે. ખનિજ છે એને જુદી રીતે નોખી કરવામાં આવે છે, અને જે વાયુ છે એને પાઇપલાઇન દ્વારા જુદી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. આ જે વાયુ છે એને કયો વાયુ કહેવાય છે? કુદરતી વાયુ કહેવામાં આવે છે. આ કુદરતી વાયુઓની અંદર કોણ કોણ આવે? સીએનજી, એલપીજી, બરોબર, આ બધા કુદરતી વાયુઓ છે જે વાતાવરણને ઓછા પ્રદૂષિત કરે. ડન છે, આ વસ્તુ ભણાવેલી. હવે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? જો આ પણ વસ્તુ તમને સમજાવેલી કે ભાઈ પરંપરાગત એટલે શું અને બિન પરંપરાગત એટલે શું, સાહેબ સમજાઈ ગયો. હાલો ફરીવાર સમજાવું છું. પરંપરાગત એટલે શું, આટલી વસ્તુ સમજી લો તમે પહેલા તો. પરંપરા એટલે હું, જે જૂના બાપ દાદાની પેઢીથી હાલતું આવે છે. એનો મતલબ આપણી પહેલાની 4-5 પેઢીઓ, વર્ષોની પેઢીઓથી એવા લોકો જે સંસાધનોનો ઉપયોગ કરતા આવ્યા છે, તો એને પરંપરાગત સંસાધનો કહેવાય. દાખલા તરીકે કોલસાનો ઉપયોગ કરતા, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આવું બધું વાપરતા, તો એ પરંપરાગત છે, પહેલેથી ઉપયોગ કરે છે. હા, પણ આપણીથી એમ નો કે આપણા દાદાના દાદા છે એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને ખોરાક બનાવતા. આપણા દાદાના દાદા છે પવન ઉર્જાનો ઉપયોગ કરી, બરોબર, ઘરના બધા ઉપકરણો ચલાવતા. આવું સાંભળ્યું? આવું ન સાંભળ્યું હોય. કેમ? કારણ કે એ સમયે બિન પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ થતો નહીં. શું કીધું?
એ સમયે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ ન થતો. પાકું સમજાણું? શું કીધું? પહેલાના સમયની અંદર પરંપરાગત જે હાલતા આવ્યા છે એવા ઉપયોગો થતો, કારણ કે ત્યારે વસ્તી કેવી હતી? ઓછી. ત્યારે માણસની વસ્તી કેવી હતી? ઓછી. અને એ લોકોને પૂરું પડે એટલી ઉર્જા હતી, આટલા ખનિજો પૃથ્વીમાંથી મળતા. પરંતુ આજે માણસની વસ્તી વધતી જાય છે અને ખનિજો છે એની સંખ્યા દિન પ્રતિદિન શું થતી જાય છે? ઘટતી જાય. માણસની વસ્તી વધે, ખનિજોની સંખ્યા દિન પ્રતિદિન ઘટે. આના કારણે સમજો, આના કારણે આજે આપણે બધાએ ઓપ્શન ગોતવો પડે છે. ખનિજોનો બીજો ઓપ્શન કયો? તો કે ભાઈ પવનમાંથી પણ ઉર્જા મળે તો આપણે એનો ઉપયોગ કરાય? હા, કરાય. અત્યારે ખાસ જરૂરિયાત છે. સૂર્યમાંથી ઉર્જા મળે, એનો ઉપયોગ કરાય? તો હા, સોલાર કુકર નાખો, સોલાર સેલ નાખો, સોલાર વોટર હીટર લાવો, સોલાર પેનલ નખાવો, બરોબર, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરો. આ બધા ઉર્જાના કેવા સ્ત્રોત છે? બિન પરંપરાગત. કેવા? બિન પરંપરાગત. સમજાણું? પવનમાંથી મળતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બરોબર છે, સૂર્ય ઉર્જા, બરોબર, ભરતી ઉર્જા. આ બધી ઉર્જા પેલા ઉપયોગ ન થતો, અત્યારે આપણે બધા કરીએ છીએ. અત્યારે એનું જરૂર છે. હવે મને એક પ્રશ્ન કહો, આજના સમયમાં માણસને ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોનો વધારે ઉપયોગ કરવો જોઈએ કે બિન પરંપરાગત? હાલો જવાબ લખો, કોમેન્ટમાં વાંચું છું. ધાર્મિકભાઈ, વેરી ગુડ, વેરી ગુડ. બધા લોકો જવાબ સાચા આપે છે. ઓકે, તો ટૂંકમાં હું બોલું છું એ તમે સમજી રહ્યા છો, એ મને અહીંથી ખબર પડી ગઈ. હવે પાછો આગળ વધું છું, બરાબર? તો અત્યારે માણસની જરૂરિયાત વધી છે બિન પરંપરાગત. અત્યારે જોજો, તમે બાઇક લેવા જાઓ ને તો પણ વધારે પડતું વેચાણ છે ઇલેક્ટ્રિક જે ગેજેટ છે, ઇલેક્ટ્રિક બાઇક છે, એનું વેચાણ વધી રહ્યું છે. બરોબર છે, કારણ કે પેટ્રોલના ભાવ મોંઘા છે, ડીઝલ ભાવ વધતા ગયા, મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે. બરાબર? તો આવા સંજોગોમાં બીજા ઓપ્શન આપણે ગોતવા પડે એમ છે. આવું બધું સમજાયું હતું. કુદરતી વાયુ ક્યાંથી મળે છે? જમીનની અંદર ભૂગર્ભીય પ્રક્રિયાઓ થાય અથવા તો ભૂસંચલનીય પ્રક્રિયા થાય. કુદરતી વાયુ કયા કયા છે? તો કે ભાઈ સીએનજી, એલપીજી અને પીએનજી. બરોબર? રાંધણ ગેસમાં કયો? આવું થોડુંક વધારાનું પણ બનાવેલું મેં તે વખતે. રાંધણ ગેસમાં કયો વાયુ ભરવામાં આવે છે? બ્યુટેન અને પ્રોપેન, જે ગંધવિહીન છે. રાંધણ ગેસના સિલિન્ડરમાં એવો કયો વાયુ ઉમેરવામાં આવે છે કે જે ગેસ લીકેજ થતો હોય તો એની ખબર પડી જાય? તો એ છે મરકેપ્ટન. આવી બધી વાતો ભણેલી. પછી અહીંયા ધ્યાન આપો, સૌર્ય ઉર્જા, સૂર્ય ઉપરથી મળતી ઉર્જાને સૂર્ય ઉર્જા કહેવાય. આ પણ ભણાવેલું. વડોદરામાં સૌથી મોટું સૂર્ય ઉર્જાનું આખું ઓલું આવેલું છે, જો 10 ટનની ક્ષમતા વાળું સૌર શીતગાર આવેલું છે. પવન ઉર્જા અહીંથી શરૂઆત કરવાની છે. પવન ઉર્જા એ ઉર્જાનું કેવું સંસાધન છે? પવન ઉર્જા એ ઉર્જાનું કેવું? પરંપરાગત કે બિન પરંપરાગત? તો તમે બધા કહેશો બિન પરંપરાગત શક્તિનું સંસાધન છે. કયું? પવન ઉર્જા. પવન ઉર્જા એ ઉર્જાનું કેવું સંસાધન છે? બિન પરંપરાગત. કેવું? બિન પરંપરાગત. વેલ ડન. સૂર્ય પૃથ્વીની સપાટી પર ઉષ્મા ઉર્જા વરસાવે છે. તમને ખબર છે, સૂર્યમાંથી સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે છે અને એમાં શું હોય છે? ઉર્જા હોય છે. એને જો કેન્દ્રિત કરીએ તો આપણે છે એમાંથી ઉર્જા મેળવી શકીએ. તમે ઓલું બિલોરી કાચનો પ્રક્રિયા કરીએ છે, કાગળ રાખી અને આમ બિલોરી કાચના સૂર્યના કિરણોને કેન્દ્રિત કરો તો કાગળ હળગવા મળે છે. તમે ખાલી અત્યારે તડકો હોય અને તડકાના મોસમની અંદર ખાલી ઘડીક અડધી કલાકે ઉભા રહ્યો તો આખા પલળી જાવ, આટલી ગરમી. તો સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે છે, એનો તમે ઉપયોગ કરી શકો છો ઉર્જા મેળવવા માટે. તો બિન પરંપરાગત શક્તિનું સંસાધન છે. સૂર્યમાંથી ઉર્જા મળે એ વાતાવરણને પ્રદૂષિત ન કરે તો સારું કહેવાય. સૂર્ય પૃથ્વીની સપાટી પર ઉષ્મા ઉર્જા વહેંચાવે છે. વાતાવરણમાં રચાતા ભારે હલકા દબાણના કારણે પવનો ઉદ્ભવે છે. ભારતમાં સમુદ્ર કિનારે ખુલ્લા પ્રદેશમાં પવનચક્કી કઈ જગ્યાએ નખાય? ગીચોગીચ વિસ્તારમાં નખાય. સિટીની અંદર, શહેરની અંદર, જ્યાં બહુ માણસની વસ્તી વધારે છે, પવન આવતો નથી, એવી જગ્યાએ પવનચક્કી નાખીને કરવું શું? ઓલું પાંખડું ફરે જ ને, હલ્લે નહીં. અને નો હલ્લે, નો પવનચક્કી ફરે તો ક્યાંથી ઉર્જા ઉત્પન્ન થવાની? તો કેવા વિસ્તારમાં? ખાસ કરીને ભારતમાં સમુદ્ર કિનારે. સમુદ્ર કિનારે તમને ખબર છે પવન વધારે વાતો હોય,
પવન વધારે વાય છે તો સમુદ્ર કિનારે ખુલ્લા પ્રદેશમાં પવન ચક્કી દ્વારા ઉર્જા મેળવવામાં આવે છે. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો 5મો દેશ છે. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો 5મા નંબરે દેશ, એટલે હજી પાછળ છીએ. પહેલા નંબરે પવન ચક્કીઓનો દેશ ડેનમાર્ક. પવન ચક્કીઓનો દેશ, વિશ્વમાં પવન ચક્કીઓનો દેશ આ ખાલી જાણવા માટે છે. પવન ચક્કીઓ વધારે વિશ્વમાં હોય કોઈ દેશની અંદર તો એ કયા દેશની અંદર છે ભાઈ? ડેનમાર્ક. આ ડેનમાર્ક ની અંદર પવન ચક્કીઓ સૌથી વધારે છે. યાદ રાખવું હોય તો કરી નાખજો પાક્કું. ભારત કેટલામાં નંબરે આવે પવન ઉર્જા મેળવવામાં? 5મા નંબરે છે. આપણી કરતા 4 બીજા દેશો સાઈડ કાપી ગયેલા છે. આગળ ભારતમાં ગુજરાતની અંદર પવન ચક્કીઓ છે ભાઈ? હા છે ને સાહેબ. ત્યારબાદ તમિલનાડુની અંદર પવન ચક્કીઓ છે તો ભાઈ હા છે ને. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશની અંદર, ઓડિશા, ભારતના જુદા જુદા રાજ્યની અંદર પવન ચક્કીઓ આવેલી છે. વાંધો નહીં. ગુજરાતમાં જામનગર જિલ્લાના લાંબા ગામે પરીક્ષામાં પૂછાય એવો પોઈન્ટ, પરીક્ષામાં પૂછાય એવો પોઈન્ટ, ગુજરાતમાં જામનગર જિલ્લાના લાંબા ગામે અને કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્ર ફામે આ વિન્ડ ફાર્મ મૂકવામાં આવેલા. વિન્ડ ફાર્મ એટલે પવન ચક્કી, બરોબર. આ બધી પવન ચક્કીઓ મૂકવામાં આવે. જો અહીંયા જુઓ છો તમે, પર્વત જેવો હોય, ખુલ્લું વાતાવરણ હોય, પવન આવતો હોય ત્યાં મુકાય, અથવા તો દરિયાની અંદર જો પવન ચક્કીઓ મૂકી છે. આ ઉપરાંત દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર વગેરે જિલ્લામાં ઊંચાઈ પર પવન ચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પાકું છે? ઓકે. તો આ પવન ઉર્જાની વાત કરીએ આપણે. એના પછી નેક્સ્ટ આગળ વધીએ. પવન ઉર્જા પૂરી, એના પછી આગળ બાયોગેસ વિશે મેં તમને કીધું હતું પરીક્ષામાં પૂછાઈ શકે. પરીક્ષામાં પૂછાય બાયોગેસ. હવે મને એ કયો, બાયોગેસ પ્લાન્ટ છે, આ બાયોગેસ છે એ ઉર્જાનો પરંપરાગત કે બિનપરંપરાગત? તો કે ભાઈ બિનપરંપરાગત. પહેલાના સમયમાં બાયોગેસ પ્લાન્ટ માંથી કઈ ઉર્જા મેળવવામાં નહોતી આવતી. હવે ભાઈ બાયોગેસ પ્લાન્ટ છે હું એ કહી દઉં. ખેતરની અંદર એક મોટો ખાડો કરવામાં આવે. આ મોટો ખાડો કરીને એના ઉપર આ અંડાકાર ચણતર કરી નાખવામાં આવે. જો આખું હવા ચુસ્ત પેક કરી નાખવામાં આવે, બરોબર. આની અંદર બધી જે કાંઈ પણ ખરાબો હોય એ બધું નાખવામાં આવે. થોડો સમય પછી, એટલે કે થોડો સમય એટલે થોડાક મહિનાઓ પછી અંદર બેક્ટેરિયા, જીવાતો થાય અને જે કચરો છે સડે અને એમાંથી મિથેન વાયુ પ્રોવાઈડ થાય. મિથેન, બાયોગેસમાં સૌથી વધારે વાયુ કયો ઉત્પન્ન થાય? મિથેન. અને આ મિથેન દહનશીલ વાયુ છે. સાંભળજો, મિથેન કેવો વાયુ છે? દહનશીલ. એનાથી ઉર્જા ઉત્પન્ન થાય અને આ ઉર્જાનો ઉપયોગ તમે રસોડાની અંદર કરી શકો, ગેસ સિલિન્ડરની અંદર, વીજળીના ઉપકરણો ચલાવી શકો આ વાયુનો, બરોબર. પાક્કું? ઓકે. જુઓ, બાયોગેસ છે, સમજીએ, અહીંયા ધ્યાન આપજો. બાયોગેસ ઉર્જા શક્તિ મેળવવાનું બિનપરંપરાગત સાધન છે. સાંભળી લેજો, બિનપરંપરાગત કીધું એટલે આપણા બાપ દાદાઓએ આ જોયું જ નહોતું અને એને જોવાની જરૂર પણ નહોતી, કારણ કે એની જરૂરિયાત નહોતી. એની જરૂરિયાત પૂરી થઈ જત હતી. આજે વસ્તી વધી, આજે લોકોની જરૂરિયાત વધી, માથા વધ્યા અને વસ્તુ ઘટી. સમજાય ને? ઓકે. હવે આ બાયોગેસ પ્લાન્ટની અંદર ઈ ખાડામાં શું નાખવાનું સાહેબ? તો વધારાનો નકામો વેસ્ટ કચરો હોય, સાવ વેસ્ટ કચરો હોય એ નાખવાનો છે. ખેતરનો કચરો નાખવાનો, નકામા કૃષિ પદાર્થો અથવા તો શાકભાજી છે તો એના પાંદડા છે, ફ્રૂટ છે તો એની છાલ છે, આવું જે નકામું પ્રાણીઓના મળમૂત્ર છે બધું જવા દેવાનું અંદર. ખાંડના કારખાનાનો કચરો, માનવના મળમૂત્ર વગેરેને જવા દેવાનું અંદર. એની અંદર બીજું કાંઈ નથી ઉમેરવાનું, આવું ઉમેરવાનું. એને પછી શું છે, ઉપર હવા ચુસ્ત રાખવાનું, હવા અંદર જવી જોઈએ નહીં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આમ પેક કરી નાખો. થોડા સમય પછી બેક્ટેરિયા દ્વારા એમાંથી કોહવાય અને એક ગેસ ઉત્પન્ન થાય, એને કહેવાય બાયોગેસ. કયો વાયુ ઉત્પન્ન થાય? બાયોગેસ. સાંભળજો ભાઈ, તે બેક્ટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને. અંદર પ્રક્રિયા થાય આ બધી વસ્તુઓ દ્વારા. તેમાંથી મિથેન વાયુ છૂટું પડે. મેં તમને વાત કરી હતી મારા દીકરાઓ, હમણાં જ કીધું કે મિથેન વાયુ છે ને એ દહનશીલ વાયુ છે. કયો વાયુ છૂટો પડે? મિથેન, CH4. આ મિથેન વાયુ છૂટો પડે અને આ મિથેન વાયુ એટલો બધો દહનશીલ હોય છે કે જેનાથી તમે યંત્રો ચલાવી શકો, જેનાથી તમે રાંધણ ગેસ, રસોઈ બનાવી શકો ગેસ પર. તો દહનશીલ વાયુ છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું, હવે દાખલા તરીકે ગેસ મેળવી લીધો પછી જે વધારાનો જે કચરો છે એનો ખાતર તરીકે ઉપયોગી થાય છે. જો ખેડૂતો ખાતર તરીકેનો ઉપયોગ કરી શકે આ કચરાનો, તો આ પણ કામનું છે. એક વસ્તુના કેટલા ઉપયોગ છે સમજો છો? અને પાછું પર્યાવરણને પ્રદૂષિત નથી કરતું, બરોબર? પર્યાવરણને નુકસાન કરતું નથી. તો અત્યારે બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ આપણે કરવો બહુ જરૂરી છે. કેવો જરૂરી? બહુ જરૂરી છે, બરોબર? કિંમતી ખાતર બને છે. આમ બાયોગેસ દ્વારા ઉર્જા અને ખાતર મેળવી શકાય. બાયોગેસ દ્વારા તમે કેટલી વસ્તુ મેળવી શકો? તો એક છે ઉર્જા મેળવી શકો ભાઈ, અને એક છે ખાતર મેળવી શકો. ફક્ત છાણમાંથી તૈયાર થતા ગેસને ગોબર ગેસ કહેવાય. ખાલી અંદર છાણ જ નાખો અને જે ગેસ તૈયાર થાય એ ગેસને કહેવાય ગોબર ગેસ. ખાલી છાણથી તૈયાર થાય એને. સાંભળજો, જ્યારે બાયોગેસ અને ખાતર બનાવવાના સાધનને, પ્લાન્ટને બાયોગેસ પ્લાન્ટ કહેવાય. પ્લાન્ટ એટલે શું? જે ઓલું ઉપર ઈંટોથી ચણતર કરો અને આખો પ્લાન્ટ બનાવો. જો અહીંયા દેખાડ્યો આવો પ્લાન્ટ બનાવો, એને શું કહેવાય? બાયોગેસ પ્લાન્ટ. જો અહીંયા ખેડૂતો ખેતરમાં એનો ઉપયોગ કરે છે. જુઓ આ ખેતરની અંદર, અહીંયા જુઓ કા છે, હાલતું કેમ નથી? જો આ બાયોગેસ પ્લાન્ટ છે, એનો ઉપયોગ છે. જો આમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો? પ્રાણીઓના મળમૂત્ર, બરોબર છે, ખેતરની વસ્તુઓ, બરોબર છે, શાકભાજીઓ, એ બધું આમાં નાખવાનું. આમાંથી ગેસ ઉત્પન્ન થાય. જો રાંધણ બનાવી શકાય, ગેસ બનાવી. ગામડાઓમાં બળતણ માટે લાખો ટન લાકડું જોઈએ. ગામડાઓમાં તમને ખબર છે આજે પણ ઘણા ગામડાઓમાં લાકડાથી રસોઈ બનાવવામાં આવે છે અને છાણ વપરાય છે, છાણા. તેના બદલે બાયોગેસ વપરાય તો વૃક્ષો જે લોકો કાપે છે એ વૃક્ષો કાપતા બચી જાય, અને વૃક્ષો બચી જાય તો વાતાવરણ કેવું બની જાય? શુદ્ધ બની જાય. તો આ બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરી અને ઉર્જા મેળવે તો ગામડાઓમાં પણ ફાયદો થાય છે. કારણ કે ગામડામાં તો આવો કચરો મળતો જ હોય, કારણ કે ખેડૂતો ખેતરની અંદર કેટલો બધો કચરો હોય. ડન છે? તો આ બધું યાદ રાખજો. ગામડાની સ્વચ્છતામાં વધારો થાય તેમજ ઘરેલું ઉર્જા અસરને ઓછી કરી શકાય. ભારતમાં બાયોગેસ પ્લાન્ટના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા નંબરે છે ભાઈ. ભારતની અંદર સૌથી વધુ બાયોગેસ પ્લાન્ટ ઉત્પન્ન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ, અને એના પછી આપણું ગરવી ગુજરાત બીજા નંબરે છે. ગર્વ લેવા જેવી વાત છે. હજી પહેલો નંબર લાવવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવા જોઈએ. પહેલા નંબરે ઉત્તર પ્રદેશ, બીજા નંબરે આપણું ગુજરાત. ભારતનો સૌથી મોટો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, ભારતનો સૌથી મોટો અને આદર્શ સામૂહિક ગેસ પ્લાન્ટ, યાદ રાખજો. ભારતનો સૌથી મોટો અને સામૂહિક ગેસ પ્લાન્ટ, અહીંયા હું લખીશ, પરીક્ષામાં પૂછાય. સૌથી મોટો સામૂહિક, આખા ગામ માટે બનાવવામાં આવેલો સામૂહિક ગેસ પ્લાન્ટ ગુજરાતની અંદર સિદ્ધપુર તાલુકો, ગુજરાતની અંદર સિદ્ધપુરની અંદર મેથાણ નામનું ગામ છે. એ ગામડાના લોકોએ બનાવ્યો છે. એની અંદર આખું ગામ કચરો નાખી જાય અને આખા ગામને ઉર્જા મળે. બરોબર? સિદ્ધપુર તાલુકાનું મેથાણ ગામ સૌથી મોટો બાયોગેસ
અમદાવાદના દસક્રોઈ તાલુકાના રૂદાતલમાં, બનાસકાંઠામાં, દાંતીવાડામાં પણ આવા બાયોગેસ પ્લાન્ટ, પછી તો ભારતમાં જુદી જુદી જગ્યાએ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવે. વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. ખેડૂતો હોય ને તો એ આવું કરવું જોઈએ, જેથી કરીને એને ખાતર મળી રહે. બીજું, એને લાકડા ન કાપવા પડે, એમાંથી ઉર્જા મળે. બરોબર છે. એના વડે એ લાકડાના ધુમાડાના કારણે કેટલી બધી બીમારીઓ પણ થાય, તો એના કારણે ઘરમાં ગેસ સિલિન્ડર ચાલી શકે, વીજળીના ઓલા ચાલી શકે, તો એ કામની વસ્તુ. ભૂતાપીય ઉર્જા એટલે શું સાહેબ? ભૂતાપીય ઉર્જા પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન ભાઈ, પરીક્ષામાં પૂછાય. અહીંયા હું એટલે લખું છું કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એમ કે છે હું પૂછાય તો હું કવિ પૂછાય આ રીતે, એટલે આપણે આવું લખતા જઈએ છીએ. સાહેબ કઈ પૂછાતું નથી એમ કે ન પૂછાય એવું ન હોય ભાઈ, પૂછાતું હોય પણ આપણે મહેનત ઓછી થઈ હોય આપણી, પછી શું છે, નો મહેનત થઈ હોય એટલે આપણે કોકની ઉપર શું કરીએ, સમજી ગયા તમે. હવે મારે કઈ કેવું નથી. આરોપ હંમેશા, ફરિયાદ હંમેશા શિક્ષકોની જ આવે. સાહેબ કાંઈ પૂછાણું નહીં, તમે કાંઈ કરાવ્યું નહીં. જો આવડતું હોય તો વિદ્યાર્થી સામેથી આવે, સાહેબ હા હો આવ્યું તું, કર્યું બધું આવ્યું. બરાબર? એટલે અમે તો ટેવાઈ ગયા છીએ, અમને ટેવ પડી ગઈ છે. આવું ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય. ભૂતાપીય ઉર્જા મેં સમજાવ્યું હતું કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે ખનિજ મળે છે અથવા પૃથ્વીના પેટાળમાંથી પ્રચંડ ગરમી છે, પૃથ્વીના પેટાળમાં ખૂબ ગરમી છે, હવે એમાંથી વરાળ સ્વરૂપે વરાળ બહાર કાઢવામાં આવે અને આ વરાળ બહાર કાઢી અને એમાંથી ઉર્જા મેળવવામાં આવે ને ભૂતાપીય ઉર્જા. જો કેમ યાદ રાખ, ભૂતાપીય ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત સાધન છે. જમીનની અંદર એવી કોઈ પ્રક્રિયા થાય છે, ભૂગર્ભીય પ્રક્રિયા થાય છે, ભૂસંચલનીય પ્રક્રિયા થાય છે, એના કારણે ભૂગર્ભમાંથી, ક્યાંથી? ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવે. ક્યાં આવે? પૃથ્વીની ઉપર સપાટી પર આવે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવાય છે. કેટલીક વાર ભૂગર્ભમાં ઉતરેલું પાણી મેઘમાના સ્વરૂપે બહાર આવે છે, વરાળ બને છે. કાળક્રમે ભૂસપાટી પર આવતા ઉઠા ફુવારા થકી ભૂતાપીય ઉર્જા મળે છે. ભૂતાપીય ઉર્જા, તમે તુલસીશ્યામ ગયા હશો તો તુલસીશ્યામ ગરમ પાણીના ઝરા છે. આ ભૂતાપીય ઉર્જાનું જ એક ફળ છે, ગરમ પાણી. બરોબર છે? તો એ વાત યાદ રાખજો. ગુજરાતની અંદર ગરમ પાણીના કુંડ અથવા ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? તો કે ભાઈ ઉનાઈ, લસુંદરા, ટુવા, તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. આ વિસ્તારોમાં ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ થવાની શક્યતાઓ છે. અમેરિકા, આઇસલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઇટલી, જાપાનમાં ઘણા વર્ષથી ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ થતો આવ્યો છે. ભારતમાં હિમાચલ પ્રદેશના મણિકરણ ખાતે ભૂતાપીય ઉર્જાની મદદથી એક નાનો વિદ્યુત પ્લાન્ટ ચલાવવામાં આવે છે. તે એક વિદ્યુત પ્લાન્ટ ચલાવવામાં આવે છે. ક્લિયર છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.